ગીર સોમનાથના કલેક્ટર પોતાના આખા બોલા સ્વભાવને લઈને જાણીતા છે. તેઓ ગેરકાયદેસર દબાણો, ગેરકાયદેસર ખાણો સહિતની કામગીરી પર તેઓ અવારનવાર અવાજ ઉઠાવતા હોય છે. ત્યારે આજે ફરી એકવાર કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ માટી ચોરી કૌભાંડ મામલે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. મળતી માહિતી મુજબ બરુલા ગામે માટી ચોરી કૌભાંડ મામલે ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગાંધીનગર ચીફ એન્જિનિયરિંગ અને અધિક સચિવને પત્ર પાઠવ્યો છે. જેમાં તેમણે સિંચાઈ વિભાગના કાયુજનેર સુનિલ રાઠોડ સામે શિક્ષાત્મક પગલાં ભરવા જણાવ્યું છે. તેમણે આ પત્રમાં જણાવ્યું છે કે બરુલા ગામે તળાવમાંથી માટી કાઢવા આપેલી મંજૂરી નિયમ વિરુદ્ધ છે, જેમાં કરોડોની રોયલ્ટી નહીં ભર્યાના આધાર પુરાવા સાથે સચિવને તેમણે જાણ કરી છે. તાલાલા વિધાનસભાના રાજકીય નેતાના મળતિયાઓ માટી ચોરી કર્યાની ચર્ચા ચાલી રહી હોવાનું પણ કલેક્ટરે જણાવ્યું છે. તેમજ ફરિયાદ બાદ પણ એનએચએઆઈના કોન્ટ્રાક્ટરે દંડની રકમ ન ભરી અને કોન્ટ્રાક્ટર કંપનીને 1,31 લાખનો દંડ ફટકાર્યો છે. આમ એનએચએઆઈના કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો કલેક્ટર દિગ્વિજયસિંહે આરોપ લગાવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.